મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી, જ્યાં વિધાનસભા ગૃહમાં રજૂ કરી દેવાયું છે યુસીસી બિલ. સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાયું છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિધાનસભા ગૃહમાં આ બિલ રજૂ કરાયું છે. વિપક્ષમાંથી માત્ર ઇમરાન ખેડાવાલા જ ગૃહમાં હાજર રહ્યા હતા. સામાજિક સમરસતા માટે યુસીસી બિલ લાવ્યા છીએ, આ કહેવું છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનું. ધર્મ અનેક હોય પરંતુ ન્યાય એક જ હોવો જોઈએ. વધુ વાત કરવા જોડાશે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા. કિંજલ, કયા પ્રકારની ગતિવિધિ હાલમાં વિધાનસભા ગૃહમાં? જી બિલકુલ ચિરાગ, યુસીસી બિલ છે એ મુખ્યપ્રધાને ગૃહમાં દાખલ કર્યું છે. શરૂઆતના સમયમાં ઇમરાન ખેડાવાલા એકમાત્ર ઉપસ્થિત હતા, પરંતુ હવે અત્યારની સ્થિતિમાં વાત કરવામાં આવે તો જે વિપક્ષના પણ તમામ ધારાસભ્યો છે તે આવી ગયા છે. ગૃહ દાખલ કરતી વખતે એવું સ્પષ્ટતાથી મુખ્યપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું છે કે ધર્મ અને જાતિ અલગ અલગ હોય પરંતુ ન્યાય એક હોવો જોઈએ, અને તે બંધારણે પણ સરકારને આ પ્રકારની કહી શકાય કે છૂટ આપી છે કે જેની અંદર સમાન નાગરિક સહકારિતા છે તે લાગુ કરી શકાય. પરંતુ અત્યાર સુધીમાં વિપક્ષ જ્યારે સત્તા પક્ષમાં હતું ત્યારે તેમને આ પ્રકારની જે મંશા હતી તે દર્શાવી ન હતી, અને તેના કારણે અત્યાર સુધીમાં આ જે બિલ છે તે લાગુ કરવામાં નથી આવ્યું. જ્યારે રાજ્ય સરકાર આ બિલને લાવી છે ત્યારે નાગરિકોને સમાન ન્યાયની અપેક્ષાઓ છે તે પૂરી પાડવામાં આવશે. તેની સાથે જ જો વાત કરવામાં આવે તમામ ધર્મ અને સમુદાય માન્યમાં કોઈને અન્યાય ન થાય તે પ્રકારની પણ વાત છે ત્યાં બિલમાં કરવામાં આવી છે. મુખ્યપ્રધાને એમ પણ કહ્યું કે ભૌગોલિક અને સાંસ્કૃતિક બાબતોનું ધ્યાન છે તે આ બિલમાં રાખવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારના ભેદભાવને અવકાશ નથી આપવામાં આવ્યો. ખાસ કરીને વાત જ્યારે મહિલાઓની છે તો મહિલાઓના હક અને અધિકારો ની જોગવાઈ આ બિલમાં વધારે કરવામાં આવી છે. મહિલાઓ માટે એક સરખી ભાગીદારી રહે, કોઈ પણ પ્રકારનો જાતિ ભેદ ના રહે અને અન્યાય ન થાય તે માટેની જોગવાઈઓ પણ કરવામાં આવી છે. લિવ ઇન રિલેશનશીપમાં પણ જે ચેન્જીસ કરવામાં આવ્યા છે, હવે ઓળખ છુપાઈને જે લિવ ઇન રિલેશનશીપ કરવામાં આવશે તો તેની પર પોક્સો સુધીનો દંડ થશે તે પણ કહેવામાં આવશે. સૌથી મહત્વનો જે મુદ્દો અત્યાર સુધીમાં જે ચર્ચા કરવામાં આવ્યો ચિરાગ એ છે કે કોર્ટમાં જ છૂટાછેડા છે તે માન્ય રખાશે, કોર્ટ બહારના છૂટાછેડા કોઈ પણ પ્રકારે માન્ય રખાશે નહીં. એટલે કે ન્યાય પ્રણાલી પ્રમાણે લગ્નની જે નોંધણી છે તે પણ ન્યાય પ્રણાલી પ્રમાણે જ કરવી પડશે, અને જો છૂટાછેડાની પણ નોંધણી હશે તો એ કોર્ટમાં જ એક જ ન્યાય પ્રણાલી પર લાગુ કરવામાં આવશે. બિલની શરૂઆત થઈ ચૂકી છે. વિધાનસભાના અધ્યક્ષ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે આ બિલને લઈ અને તમામ જે ધારાસભ્યો કે તેમને બોલવાની ઈચ્છા વ્યક્ત કરશે તેમને પૂરતો સમય આપવામાં આવશે. માનવામાં એવું આવી રહ્યું છે કે લગભગ 6 થી 7 વાગ્યા સુધીમાં આ બિલ પર ચર્ચા છે થઈ શકે. બિલકુલ કિંજલ, હવે સવાલ એ વાતનો પણ છે કે જે રીતે યુસીસીનો અમલ કરાવનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે, પરંતુ વિપક્ષે આજે સવારથી જ વાંધો લેવાનું શરૂ કર્યું છે. વિપક્ષનું વલણ કયા પ્રકારનું છે? દેખો, વિપક્ષની વાત કરવામાં આવે તો વિપક્ષે માંથી જો ચેતર વસાવાએ આમ આદમી પાર્ટીમાંથી વાત કરવામાં આવે તેમણે ખુલીને આ જે બિલ છે તેનો વિરોધ કર્યો છે. કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે હજુ આ બિલનો વિરોધ કરવામાં નથી આવે, પરંતુ સ્વાભાવિક છે કે લઘુમતી સમુદાયના કેટલાક જે હકો છે તે આની સાથે જોડાયેલા છે. જ્યારે ન્યાય પ્રણાલીની વાત કરવામાં આવે છે તો ટ્રિપલ તલાક છે એ ન્યાય પ્રણાલી સાથે જોડાયેલું નથી. તેની સાથે જ વાત કરવામાં આવે છે કે જે બહુપતિત્વ પ્રથા છે તો એ પણ લઘુમતી સમુદાયમાં છે. તો ખુલીને હજુ વિરોધ નથી કરી રહ્યા, પરંતુ વિપક્ષ દ્વારા એ રીતની વાત કરવામાં આવી રહી છે કે આ બિલ જે રજૂ કરવાનું હતું તો એ અંગેની કોઈ પણ પ્રકારની જાણ છે તે વિપક્ષને કરવામાં નથી આવી, તે અંગે કોઈ પણ પ્રકારની સૂચના વિપક્ષ નથી આપવામાં આવી. એટલે આડકતરી રીતે અત્યાર સુધી વિરોધ છે તે બતાવી રહ્યા છે. હાલાકી જે ભાષણ અત્યારે, માફ કરશો, જે નિવેદન છે તે પૂર્ણ થશે, અત્યારે મુખ્યપ્રધાન દ્વારા જે બિલ છે તે રજૂ કરવાનું પૂર્ણ થશે, ત્યારબાદ વિપક્ષ સત્તાવાર રીતે પોતાની વાત કરશે ત્યારે ખબર પડશે કે વિપક્ષ આખરે આ જે બિલને કઈ રીતે જોઈ રહ્યું છે. ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ. તો ચોક્કસ આ બિલ મૂકી દેવાયું છે વિધાનસભા ગૃહમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. હવે સત્તા પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચે ચર્ચાઓ થશે. લગભગ સાંજે 6-7 વાગ્યા સુધીમાં આ ચર્ચાઓ ચાલશે તેવું લાગી રહ્યું છે. ત્યાર પછી આ બિલ પારિત કરી દેવાશે.